मेडिकल स्टोर पर शहर एसओजीए दरोड़ा पाड्या। પાંડેસરામાં રાધે મેડિકલમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ થઈ રહ્યું હતું। એસઓજીએ ડમી ગ્રાહક મોકલી ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરી। પોલીસે દરોડા પાડી નશાકારક 81 સિરપની બોટલો જપ્ત કરી। સાથે મેડિકલ સ્ટોરના સંચાલક અમનકુમાર શાહ વિરુદ્ધ કાર્યવાહી કરી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્ટોરની વિગતવાર તપાસ શરૂ કરી। ગેરરીતિ સાબિત થતા લાયસન્સ ધારક તથા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ભેટ ગામની સીમમાં આવેલ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન ઝડપાયું। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા સમગ્ર હકીકત સામે આવી। સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરાતું હતું। સ્થળ પરથી 150 મેટ્રિક ટન કોલસો, 3 ડમ્પર, 2 લોડર, 5 ટ્રેક્ટર, 5 બાઇક, 15 ચરખી, 16 બકેટ, 2 કમ્પ્રેશર મશીન, 1 જનરેટર સહિત કુલ 2.87 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો। 16 મજૂરોને પણ સ્થળ પરથી કોલસાના કૂવામાંથી રેસ્ક્યુ કરાયા। ગેરકાયદેસર કૂવામાંથી કોલસાનું ખોદકામ કરનાર 6 ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ તેમજ તડીપાર કરવા અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે। ₹87 લાખ મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે। આ તદ્દન ગેરકાયદેસર કૂવામાંથી જે કોલસાનું ખોદકામ કરતા હતા તે ઈસમોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરના વાટાવચ્છ ગામની સીમમાં બ્લેક ટ્રેપનું ગેરકાયદેસર ખનન ઝડપાયું છે। 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ તેમજ સાયલા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો। બ્લેક ટ્રેપના ખનન માટે ઉપયોગમાં લેવાતા 4 એક્સવેટર મશીન તેમજ 14 ડમ્પર સહિતના વાહનો સીઝ કરાયા। ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખોદકામના સ્થળની માપણી કરી ખોદકામ કરનાર ખનિજ માફિયાઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે। 5 દિવસમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપાઈ। ભેટ ગામ ખાખરાડી વાટાવચ્છમાંથી ઝડપાઈ ચોરી। ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું હતું। ભેટ ગામમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન ઝડપાયું। ખાખરાડી ગામમાંથી ગેરકાયદે ચાલતી કાર્બોસેલની ખાણ ઝડપાઈ તો વાટાવચ્છ ગામમાંથી ગેરકાયદે ચાલતું બ્લેક ટ્રેપનું ખનન ઝડપાયું। આ તરફ ચોટીલા હાઈવે પરથી ગેરકાયદે થતી રેતીની હેરાફેરી પણ અગાઉ ઝડપાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનન માફિયાઓ હવે બેફામ બન્યા છે અને નિર્ભય બનીને કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે, જેના કારણે માત્ર સરકારી તિજોરીને જ નહીં પણ સ્થાનિક પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। માત્ર 5 જ દિવસમાં ભેટગામ, ખાખરાડી અને વાટાવચ્છ જેવા વિસ્તારોમાંથી કરોડો રૂપિયાની કોલસો, કાર્બોસેલ અને બ્લેક ટ્રેપની ગેરકાયદે ચોરી ઝડપાઈ। ભેટ ગામ અને ચોરવીરા ગામમાંથી ઝડપાયેલું ગેરકાયદે કોલસા, કાર્બોસેલનું ખનન અને વાટાવચ્છમાંથી ઝડપાયેલું બ્લેક ટ્રેપનું ખનન જમીનના ઊંડા અને ગેરકાયદે ખોદકામને કારણે જળસ્તરને નીચે ધકેલી રહ્યું છે, જે સ્થાનિક ખેડૂતો અને જનજીવન માટે જળ સંકટ સર્જી શકે છે। હાઈવે પરથી થતી ગેરકાયદે રેતીની હેરાફેરી નદીઓ અને પુલોના માળખાને નબળું પાડી રહી છે। તંત્રની કાર્યવાહી છતાં માફિયાઓની બેફામ પ્રવૃત્તિ એવો સંકેત આપે છે કે આ માફિયા રાજને તાત્કાલિક અને કડક હાથે ડામવામાં નહીં આવે તો કુદરતી સંપદા સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે। સુરેન્દ્રનગરના સાયલાના વાટાવચ્છ ગામની સીમમાં બ્લેક ટ્રેપના ગેરકાયદેસર ખનન મામલે ખાણ ખનિજ વિભાગ દ્વારા જમીન માપણીની કાર્યવાહી શરૂ કરાશે। સરકારી જમીનમાં ગેરકાયદેસર ખોદકામમાં ખાણ ખનિજ વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત દરોડા કરીને ₹5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। હાલ માપણીની કામગીરી પૂર્ણ થયા બાદ કેટલા રૂપિયાનું ખનિજ ખનન કરાયું છે તેનો આંકડો બહાર આવશે। ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખનન બાબતે રેડ કરી સ્થળ પરથી કુલ 14 ડમ્પર અને 4 એક્સકેવેટર મશીન સહિત 5 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં લીઝની આડમાં ગેરકાયદેસર ખોદકામ કરતા હોવાનું માલુમ પડ્યું છે। આજે રોજ તપાસ ટીમ દ્વારા જગ્યાની માપણી કરી અને કસૂરદારો વિરુદ્ધ આગળની દંડકીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે। સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે અને હવે આ જે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેના કારણે પ્રશાસન
જમીન માપણી કરશે, ત્યારબાદ અંદાજ આવશે કે આખરે કેટલા રૂપિયાની ખનન ચોરી થઈ છે. માપણી બાદ ખનનનો સાચો આંકડો બહાર આવશે. પોલીસ ડિજિટલ અરેસ્ટ સામે મેગા પ્લાન તૈયાર કરી રહી છે, જે સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરાયું. ડિજિટલ અરેસ્ટ અને સાયબર ગુનાઓ સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું. સાયબર એક્સપર્ટ્સ દ્વારા પોલીસને તમામ માહિતી આપવામાં આવી. ગંભીર ગુનામાં કઈ રીતે કામ કરવું તેની માહિતી અપાઈ. આ સેમિનારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ માહિતી મેળવી રહ્યા છે. તો સાયબર ક્રિમિનલ્સ છે, એના સિવાય પણ એવા જો એન્ટી નેશનલ એક્ટિવિટીઝ કરવાવાળા લોકો જો હે, ચાહે કોઈ ખંડણીની માંગણી કરતા હોય, કોઈ થ્રેટ કરતા હોય, કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જો કોઈ બહેનો વગેરેના આ પ્રકારના જો ફોટો વગેરે વાયરલ કરતા હોય છે, તો આ બધામાં એક આ જરૂરત અમે લોકોને ફીલ થઈ કે અમારા જો પોલીસ સ્ટેશન તકના સ્ટાફ છે એના એક આ પ્રકારના કેસીસને ક્રેક કરવા માટે જેટલી તકલીફો પડે છે જો એના કઈ રીતે જો એક્સપર્ટના મદદ લઈને અહીંયા 2 દિવસનો એક સમાચાર. સુરતથી કીર્તિ પટેલ પર વધુ એક ગુનો દાખલ. અલ્પેશ ડોંડાએ પોલીસ ફરિયાદ નોંધાવી. યુવકને ધમકી આપ્યાનો આરોપ. બેભત્સ ભાષાનો પ્રયોગ કરી ધમકી અપાઈ. અગાઉ પણ કીર્તિ પટેલ પર ખંડણી અને હાફ મર્ડરની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સુરતથી આ સમાચાર, જ્યાં કીર્તિ પટેલ પર વધુ એક ગુનો દાખલ થયો છે. અલ્પેશ ડોંડાએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં એવો આરોપ છે કે યુવકને ધમકી આપવામાં આવી, બીભત્સ ભાષાનો પ્રયોગ કર્યો. અગાઉ પણ કીર્તિ પટેલ પર ખંડણી અને હાફ મર્ડરની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. એવામાં વધુ એક ફરિયાદ. આગળ વધીએ. દેશની જાસૂસી કરતા 2 ગદ્દારો દબોચાયા. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી. દમણમાંથી મહિલા, ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ. બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા. આરોપી AK સિંહ અગાઉ સેનામાં સુબેદાર હતો. પાકિસ્તાનના જાસૂસોને આર્થિક રીતે તે મદદ કરતો હતો. મહિલા જાસૂસનું નામ રશ્માની રવિન્દ્રપાલ. અજયકુમારસિંહ દીમાપુરમાં આર્મીમાં સુબેદારનું કાર્ય કરતો હતો. અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો હતો. વોટ્સએપમાં અલગ અલગ એકાઉન્ટ બનાવ્યા હતા. રસમની આર્મીના લોકો સાથે પરિચય વધારી માહિતી મેળવતી હતી. હની ટ્રેપ કરીને માહિતી કઢાવતી હતી તેવી જાણકારી છે. દમણથી મહિલા અને ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા અને મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે હની ટ્રેપ થાય અને ત્યારબાદ આ જે પૂર્વ આર્મીના જવાનો છે તેમની પાસેથી માહિતી મેળવવામાં આવે. ગોપનીયતાની એ માહિતી પણ લીક થતી હતી. इन्वेस्टिगेशन के दौरान हमको ये माहिती मिली है कि ये 2 जो एक्यूज्ड हमने जो पकड़ा है, ये लोग देश विरोधी कार्यवाही कर रहे थे, जिसके अंदर हम तपास करते ये जानने को मिला है कि जो पहला आरोपी अजय कुमार सिंह जो है अभी हाल गोवा में रहता है. एक डिस्टिलरी में सिक्योरिटी ऑफिसर तरीके काम करते हैं. मूल निवासी बिहार का है. जो एक पाकिस्तानी ऑपरेटिव जिसका नाम अंकिता शर्मा नाम का एक एंटिटी के साथ व्हाट्सएप के ऊपर कांटेक्ट में आया था. जब ये 2022 में आया था, जब ये दिमापुर में आर्मी में सूबेदार के तरीके काम करता था. तब से लेके अभी तक ये कांटेक्ट में रहा था. कॉन्स्टेंटली आर्मी के अलग अलग मूवमेंट, आर्मी ऑफिसर्स के बदली, इनका जो भी इंफॉर्मेशन है ये अंकिता शर्मा के साथ ऑनलाइन में शेयर करता रहता था. दूसरे आरोपी जो रश्मनी है, जो मूल निवासी है दमन का, यूपी का, पर अभी हाल रहती है दमन में, वो भी व्हाट्सएप में ऑनलाइन में एक खालिद अने अब्दुल सत्तार करके 2 आदमी के साथ संपर्क में आया था, जिसके कहने से ये उनका ये कहना था कि ये उनके बागरूप में काम करे और अलग अलग आर्मी के मूवमेंट और आर्मी ऑफिसर्स के इंफॉर्मेशन पता करके उनको पहुंचाए.